أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على મારા વડીલો, ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજે મને ખાસ કહેવામાં આવ્યું છે કે 2-3 મિનિટ ઓછું કરું કે મુશ્તાકભાઈની કાંઈક સ્પેશિયલ એનાઉન્સમેન્ટ છે. સો ઇન્શાલ્લાહ કોશિશ કરશું મેં ટાઈમ રાખશું ઇન્શાલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સલ્લી અલા મુહમ્મદ. 29મી ઓક્ટોબર 29th ઓક્ટોબર અમારો ઇલેક્શન ડે હતો અહીંયા, અને સવારના મેં ઉઠ્યા, બીજા એક્સાઇટેડ હતા કે બીજા બોજ સમજીને બારે ગયા વોટ કરવા, અને બીજા વોટ જ કર્યા નહીં. કાંઈ ફાયદો નથી વોટ કરવાનો. અને ઇલેક્શનના દિવસ પહેલાં ઘણું આવતું હતું ઇન્ટરનેટમાં કે સોશિયલ મીડિયામાં, અને બધા પૂછા કરતા હતા કે શું થશે. અહીંયા જ અમે જ્યારે બેઠા હતા ત્યારે કાંઈ થશે? કાંઈ નથી થવાનું, વ્યાધિ નહીં કરો, બધું સીધું સાદું હશે, ટેન્શન નહીં રાખો. સ્કૂલના ગ્રુપ્સમાં શું અમે સ્કૂલ બંધ કરે, બુધવારનો દિવસ પબ્લિક હોલિડે હતું તો શું અમે ગુરુવાર અને શુક્રવાર સ્કૂલ બંધ કરે, સલામત વાસ્તે. હું જે કહેતો મેસેજ કર્યો કે ના, વ્યાધિ નહીં કરો, આ તંઝાનિયા છે, કાંઈ નહીં થાય. અને મારું પ્રીવિયસ એક્સપિરિયન્સ મેઇનલેન્ડમાં સારું રહ્યું છે. ઝંઝીબારમાં થોડું ઘણું વાયલન્સ હતું થોડા વર્ષો પહેલાં, અને એ કારણે અમે કોન્ફિડન્સ આવ્યો કે ના, બધું બરાબર જશે. અને ઇલેક્શનના દિવસે લગભગ 11-12 વાગે માહોલ ચેન્જ થવા માંડ્યું, અને દિવસ પત્યું ત્યાર સુધી બધાને કહેવામાં આવી ગયું હતું ઘરે જ બેસો, બહાર નહીં નીકળો. મોટામાં મોટી મુસીબત ઘણા વાસ્તે ઇન્ટરનેટ બંધ કરી નાખ્યા. તો બહારનું બલા જે થાય કે ના થાય, પણ ઇન્ટરનેટ બંધ થઈ ગયું. તમે કીધા છે ઘરે બેસવાનું, ઇન્ટરનેટ નહીં, આ મોટું આધાર છે. બીજા દિવસે મેં કહેવામાં આવ્યું તમારા બિઝનેસીસ બંધ રાખો, કામે જવાની જરૂર નથી, નહીં જાજો કામે, ડોન્ટ ઓપન યોર બિઝનેસ, ઘરે બેસો. સ્કૂલ્સ બંધ, ઇન્ટરનેટ નહીં. અને માણસો પાસે જે કેબલ ટીવી હતું, ઘણા હવે ઇન્ટરનેટ ઉપર શિફ્ટ થઈ ગયા છે. ઇન્ટરનેટ નહીં તો ઘણા પાસે ટીવી પણ, ટીવી છે ઘરમાં પણ કાંઈ નથી આવતું ટીવી પર. બારે શું ચાલી રહ્યું છે અમે ખબર નથી, અને રેડિયો તો અમે સાવ ભૂલી ગયા છે. સો વી આર ટોટલ બ્લેકઆઉટ. શું બારે ચાલે છે અમે ખબર નહીં. જે લોકો પાસે ટીવી હતું, જે થોડું ઘણું ન્યૂઝ આવતું હતું એ લોકો શેર કરતા હતા. બેંક્સ બંધ, અને પછી કરફ્યુ સાંજના 6 થી સવારના 6 સુધી. અને એ દિવસ સવારના પછી હું નીકળ્યો તો માણસો પાઉં ગોતતા હતા. રાશનની દુકાનની બારે લાઈન, અહીંયા જ ગામમાં, કે શ્રીનિવાસને ખબર છે કે પાઉં નથી ઘરે. માણસો પાઉં લીધા, બ્રેડ 7,000 શિલિંગનું, જે 1,000 શિલિંગનું છે, વધારેમાં વધારે 3,000 શિલિંગનું. 7,000 શિલિંગમાં માણસો બ્રેડ લીધા. ટમેટા 18,000 કિલોના મેક્સિમમ, બીજા છે જે 18,000માં ટમેટા લીધા. પણ આ જે અમારું માહોલ હતું, ઇટ વોઝ બેટર. જે ગામમાં જે થયું હતું એ ઘણું સારું હતું. આ અહીંયાથી ખાલી 2 કિલોમીટર બારે, જે આઉટસ્કર્ટ્સમાં અમારા આફ્રિકન ભાઈઓ, કામવાળા, હેલ્પર્સ, તમે અમે જે લોકો સાથે વાત કરતા હતા એ લોકો કહેતા હતા કે હાલત બહુ જ ખરાબ છે. ટીયર ગેસ, ગન શોટ્સ, અને એલાકાનું કરફ્યુ વધારે હતું, સવારના 10 વાગ્યાથી બીજા દિવસ સવારના 6 વાગ્યા સુધી. તો સવારના ખાલી 6 થી 10 વાગ્યા સુધી એલાકાના રજા હતું બહાર નીકળવાનું. જે તમારી ચીજો હોય, જરૂરિયાત હોય, જઈને લઈ આવો અને પાછું ઘરે. અને નીકળો તો પણ ચેક પોઈન્ટ્સ, ઠેક ઠેકાને એલાકાને આઈડી બતાવવું ખપતું હતું. આજ સુધી ચાલી રહ્યું છે. બીજા મયતો જોયા,
ઇલાકાના પાડોશીમાં. આ ખાલી 2 કિલોમીટર અહીંયાથી દૂર. અમે ખબર એ નથી. લૂંટિંગ, દુકાનો તોડવામાં આવતું હતું, આગ બળતું હતું, વિન્ડો કાસીનું જે છે આખું બારી નાખ્યા, બસીસ બાયરા. ને ઘણા પાસે ખાવાનું ના હતું, કારણ કે એ લોકો દરરોજના ખાવાનું પર ડિપેન્ડ થાય. ઘણા પાસે ફ્રીજ નથી, તો જે એ દિવસનું ખાવાનું હોય એ ખાઈ લે. મામા ટીલીએમ પાસે બારે જાય ને ખાઈ લે. જેટલા ખિસ્સામાં પૈસા હોય એ પ્રમાણે જઈને રાશન લે. યુઝ્યુઅલી એક જ દિવસનું હોય છે. તો દુકાનો બંધ, ન મામા ટીલીએ, તો ખાવાનું નહીં. અને બીજા પાસે પૈસા હતું તો પણ દે કુડ નોટ બાય ફૂડ. ખાલી એ નહીં, પણ મારો સ્કારી સાથે વાત કરતો હતો કે એક ટમેટા 2000 શિલિંગ ઇલાકાના જગામાં. 2000 શિલિંગનું એક ટમેટો. એ કે અમે થોડું ઘણું જે લોટ હતું ઘરે મંડાજી બનાવીને અમે ખાઈ લેતા હતા. અને ઘણા પાસે પૈસા ના હતું, કારણ કે એન્ડ ઓફ ધ મંથ હતું, ઘણાને સેલરીઝ પણ ના મળ્યું હતું. પૈસા પણ નહીં, ખાવાનું પણ નહીં, અમનો અમાન નહીં. તો સિચ્યુએશન બહુ સારું ના હતું. પણ અલ્હમ્દુલિલ્લાહ 5 દિવસમાં આજે માહોલ હતું બદલી ગયું, અને આજે પાછું અમાન છે. આજે અમે મળી શકીએ છીએ. મસ્જિદ પણ બંધ હતું 2-3 દિવસ. આજે અમે મળી શકીએ છીએ. એક મોટો નેમત છે. હવે શું થશે અમે ખબર નથી. ઘણા સ્પેક્યુલેશન્સ છે. આ દેશનું શું થવાનું છે, શું પતી ગયું કે પાછું થવાનું છે. રૂમર્સ છે, બહારગામથી ઘણું પ્રેશર છે સરકાર ઉપર કે તમે કહો શું થયું, એકાઉન્ટેબિલિટી. એ જે હોય એ ઇલાકાની વાજિબાત, પણ અમે લેસન લેવાની જરૂર છે. આના જેવું જો કંઈ ઇન્સિડન્ટ થાય અને અમે એવા જ ગફલતમાં જો રહીએ, બેશક અમે નુકસાનીમાં છે. પહેલું કે આ ઇમ્તિહાન હતું. ઇમ્તિહાન પણ હોઈ શકે અને અદાબ પણ હોઈ શકે. આશુરાના દિવસે કે જુલુસ પહેલા જે આયત પઢે છે, we just recite it casually. أعوذ بالله من الشيطان الرجيم. سورة بقرة verse number 155. وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ وَبَشِّرِ الصَّابِرِينَ. We will surely, આમાં શક નથી, અમે દુનિયામાં રહીએ અને અમારા ઉપર ઇમ્તિહાન ના આવે એ થઈ જ ના શકે. ઇમ્તિહાન આવવાનું જ છે. ઇમ્તિહાન શેમાં આવશે? વિલ ટેસ્ટ યુ વિથ અ મેજર ઓફ ફિયર. પહેલાં ખૌફ હોઈ શકે, ચોરીનું, કેલેમિટીઝ કે આના જો બલા હોય. વિથ હંગર, વિથ લોસ ઓફ વેલ્થ, લાઈવ્સ એન્ડ ફ્રૂટ્સ. વબશ્શિર સાબિરીન. સબર કરવાની જરૂર છે. સબર એટલે સહનશક્તિ પણ હોઈ શકે કે ના, વી હેવ ટુ બી અ બીટ મોર પ્રોએક્ટિવ. તૈયારી કરવાની જરૂર હોય છે. આપેલું તો એક ઇમ્તિહાન હતું. અને જો અઝાબ હોય તો ઇસ્તિગફારની જરૂર છે. શેના લીધે? અમે બહુ ગફલતમાં આવી ગયા હતા. વી આર ટેકિંગ થિંગ્સ ફોર ગ્રાન્ટેડ. કે અમે પોતે આ ફસાદમાં પડી ગયા હતા, કરપ્શનમાં પડી ગયા હતા. એ કારણે આ બધું થયું. જે હોય, સબર અને ઇસ્તિગફારની જરૂર છે. બીજું, ઘણાના મોટામાં હતું કે અમે એ એક્સપિરિયન્સ કરે છે જે ગઝામાં થઈ રહ્યું છે. ઘણાને યાદ આવ્યું. આટલું વખત થયા, પહેલાં અમે ખાલી રેડિયોમાં કે ટીવીમાં સાંભળતા હતા દૂરથી, પછી અમારા ફોન્સમાં જોયા. ઇલ્મુલ યકીન, આઈનુલ યકીન અમે જોયા અમારા ફોન્સમાં. વી ગોટ અ ચાન્સ ટુ એક્સપિરિયન્સ ઇટ. પણ જે અમારો એક્સપિરિયન્સ હતું એ કાંઈ ના કહેવાય. ઇટ્સ જસ્ટ લાઈક અ સ્નીઝ કે અ કફ અમે કહીએ, કે શ્વાસ લેવાનું કહેવાય. જે ગઝામાં થઈ રહ્યું છે 80 વર્ષ થયા, 2 વર્ષ થાય નહીં, 80 વર્ષ થયા એ લોકો પછી ઝૂમ થઈ રહ્યું છે. આ બધું ફિયર, લોસ ઓફ લાઈફ, ઓપરેશન, ડિસ્પ્લેસમેન્ટ, મોટું ઇમ્તિહાન છે ગાઝાવાળા ઉપર. તો આ જ્યારે થયું ત્યારે ઘણાના મોઢામાં એ જ હતું કે જે ગઝામાં થઈ રહ્યું છે, અમે થોડુંક સમજ પડે છે કે હવે શું હશે ત્યાં. ખાવાનું, ઘરે બેસવાનું, આટલા બધા ચેક પોઈન્ટ્સ થ્રુ જવાનું. ખાલી એ નહીં, પણ તમે ઇન્ટરનેટમાં તમે ખોલશો ફ્રોમ 2023 તમે ખાલી લ્યો તો ઘણી બાજુ ઇલેક્શન્સ થયા છે અને ઘણા ઇલેક્શનમાં વાયોલન્સ હતું. સિરિયાની અમે હાલત જોયા, જે ગવર્મેન્ટ ઉતલાવવામાં આવ્યું.
શ્રીલંકા, નેપાળ, અહીંયા બાજુમાં મડગાસ્કર, સુડાનમાં જે થઈ રહ્યું છે, તો આ બધા ચીજો અમે સાંભળતા હતા, પણ અમે થાય કે ના અહીંયા કદાચ નહીં થાય. પણ ખુદા પાછું બીજું વાયદો કરે છે. ખાલી એ નહીં, પણ અમારા દરમિયાન અહીંયા છે જે લોકો ઝંઝીબાર રેવોલ્યુશન એક્સપિરિયન્સ કર્યા 1964માં, અને સોમાલિયાવાળા પણ છે. મુગદિશોમાં જે થયું, અમનો અમાન હતું, આખું બદલી ગયું. અમારા યમની ભાઈઓ છે, અમનો અમાનમાં રહેતા હતા. તો યુઝ્યુઅલી અમે દૂરથી સાંભળે છે, પણ અમે લાગે કે ના અહીંયા નહીં આવે, માનવામાં નથી આવતું. પણ ખુદા કહે છે કે ના. સૂરા આલ ઇમરાન વર્સ નંબર 140, વતિલ્કલ અય્યામુ નુદાવિલુહા બૈનન નાસ. We make such happenings rotate amongst mankind. આજે ત્યાં થઈ રહ્યું છે, કાલે અહીંયા થશે. ગઈકાલના જુમાના ખુતબામાં પણ મેસેજ એ જ હતું કે વી આર લિવિંગ ઇન અ ગ્લોબલ વિલેજ. બધું રિલેટેડ છે. જે ત્યાં થાય છે એનું કારણ કદાચ જે અહીંયા થયું એ જ હશે, બટ વી કેનોટ આઇસોલેટ અવરસેલ્વ્સ. જે ત્યાં થાય છે એ અહીંયા થવાના પણ ચાન્સીસ છે. તમે જાગવાની જરૂર છે. ત્રીજું શુક્ર છે. વી હેવ ટુ બી થેન્કફુલ. ઘણી વખત નેમત હોય છે અને વી ડોન્ટ પે અટેન્શન ટુ ઇટ. ચેપ્ટર 106, સૂરે કુરૈશ. ખુદા કહે છે લિઈલાફી કુરૈશ, ઇન ગ્રેટિટ્યુડ ફોર ધી સોલિડારિટી અમંગ્સ ધ કુરૈશ. કુરૈશ જે એક થઈ ગયા હતા ફીલના વાક્યા પછી, કારણ કે સૂરે ફીલ પછી સૂરે કુરૈશ આવે છે. સો ઇન સોલિડારિટી અમંગ્સ ધ કુરૈશ, એલાકાનું જે યુનિટી હતું. યુનિટી ઇઝ અ સોલ્યુશન ફોર મેની થિંગ્સ. જ્યારે ફ્રીકો પડી જાય છે સોસાયટીમાં, એનું અંજામ બલા હોય છે. આના જેવો જે વાયલન્સ થાય છે, કોમ્યુનિટી સ્પ્લિટ્સ. તો જ્યારે યુનાઇટેડ હોય, વી શુડ ડુ એવરીથિંગ ટુ મેન્ટેન દેટ યુનિટી. અમારા જમાતમાં હોય, અમારા ઘરોમાં હોય. જ્યારે ઘરમાં ફિરકો પડે છે કે જમાતમાં ફિરકો પડે છે, વી સીન ઇટ. તમારા બીજા જમાતોમાં જોયા છે, જ્યારે ફાટ પડે છે, વી આર આસ્કિંગ ફોર ટ્રબલ. લિઈલાફી કુરૈશ ઈલાફિહિમ રહલત અશ-શિતાઈ વસ-સૈફ. પછી ખુદા કહે છે ફલયાબુદુ રબ્બ હાદલ બૈત, લેટ ધેમ વર્શિપ ધ લોર્ડ ઓફ ધીસ હાઉસ. કાબા ત્યાં ફલયાબુદુ રબ્બ હાદલ બૈત. આ મસ્જિદ જે છે એ પણ ખુદાનું ઘર છે. મસ્જિદનો અમે લાભ લઈએ છીએ કે નહીં? જે મસ્જિદનો માલિક છે એની તરફ અમે ધ્યાન દઈએ છીએ કે નહીં? ફલયાબુદુ રબ્બ હાદલ બૈત. કેમ? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અલ્લઝી અતઅમહુમ મિન જૂઇન વ આમનહુમ મિન ખૌફ. હુ હેઝ ફેડ ધેમ ફ્રોમ હંગર એન્ડ સેક્યુર્ડ ધેમ ફ્રોમ ફિયર. આ બે મોટી નિયામત છે. અલ્લઝી અતઅમહુમ મિન જૂઇન વ આમનહુમ મિન ખૌફ. કે જ્યારે જગા ગોતતા હોય, ઘર ગોતતા હોય, અમે મકાન ગોતતા હોય કે જગા ગોતવા હોય, સેટલ થવાનું, અમે કઈ દેશમાં સેટલ થશું? આ ક્રાઇટેરિયા છે. અલ્લઝી અતઅમહુમ મિન જૂઇન વ આમનહુમ મિન ખૌફ. જ્યાં તમારું રિસ્ક તમે આસાનીથી મળતું હોય અને અમનો અમાન હોય. ખાલી ફિઝિકલ નહીં પણ સ્પિરિચ્યુઅલ પણ. વ આમનહુમ મિન ખૌફ. આજે ઘણા દેશોમાં છે જ્યાં ફિઝિકલ સિક્યુરિટી બહુ છે, ચોરીની કાંઈ બીક નથી, પણ સ્પિરિચ્યુઅલ ડેન્જર્સ વધારે છે. અલ્લઝી અતઅમહુમ મિન જૂઇન વ આમનહુમ મિન ખૌફ. ને ખાવાનુંમાં ખાલી ફિઝિકલ ખાવાનું નહીં પણ સ્પિરિચ્યુઅલ ખાવાનું પણ છે. શું તમે દીની તાલીમ મળે છે કે નહીં? શું તમારું સ્પિરિચ્યુઅલ સિક્યુરિટી છે કે નહીં? અલ્લઝી અતઅમહુમ મિન જૂઇન વ આમનહુમ મિન ખૌફ. આ દેશનું મોટું અહેસાન છે અમારા ઉપર. અમે આટલા વર્ષોથી ટંઝાનિયા રહી છે. ઇટ હેઝ પ્રોવાઇડેડ અસ વિથ ધીસ. અલ્લઝી અતઅમહુમ મિન જૂઇન વ આમનહુમ મિન ખૌફ. સિક્યુરિટી છે અને ખાવાનું છે. બેઉ ખાવાનું. ખાસ દાર es salaam અમે જોઈએ, તમે ખાલી માર્કેટમાં ચાલો, સેન્ટ્રલ માર્કેટમાં જાઓ કે રસ્તા ઉપર ચાલો, માણસના ખિસ્સામાં આજે 200 શિલિંગ હોય કે 300 શિલિંગ હોય, એક ચપાટી મળશે, એક મુહોગો મળશે. 500 શિલિંગ હોય તો પાણી મળશે, સોડા મળશે. અને 2000 શિલિંગ હોય તો પેટ ભરીને ખાશે, ઉગાલીમ, ચીચા, સમાકી. બહુ જ મોટું નિયામત છે.
વી અંડર એસ્ટિમેટ. 2000 શિલિંગ શું છે? ઘરમાં 2000 શિલિંગ પહેર્યું હશે, અમે નમ્સ ઉપર નહીં ઉપાડવા વાસ્તે. 500 શિલિંગ નીચે પહેર્યું હશે, અમે નમ્સ ઉપર નહીં ઉપાડવા વાસ્તે. અલ્લઝી અતઅમહુમ મિન જૂઇન વ આમનહુમ મિન ખૌફ. કેટલું અમાન છે આ દેશમાં, એહસાન છે. વી નીડ ટુ ગીવ બેક. हमारा पैगम्बर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम ની હદીસ છે, મેં કહી છે કે જે માણસ સવારના ઉઠે એની પાસે આ 3 નિયામતો હોય. આ 3 નિયામતો શું છે? પહેલું, એના જિસ્મમાં આફિયત હોય, હિઝ હેલ્થ ઇન હિઝ બોડી. બીજું, અમનો અમાન હોય, સિક્યુરિટી ઇન ધ લાઈવ્સ એન્ડ એક્ટિવિટીઝ. બહાર નીકળી શકે, પોતાનું કામ કરી શકે ડરવા વગર, અમનો અમાન હોય. બીજું. ત્રીજું, એનું દરરોજનું ખાવાનું હોય. એ દિવસનું ખાલી ખાવાનું એની પાસે હોય તો પૈગમ્બર કહે છે, ઇટ ઇઝ એઝ ઇફ દે બીન ગ્રાન્ટેડ ધીસ હોલ વર્લ્ડ. એનો મતલબ એ થાય છે કે ખુદાએ એને આખું દુનિયા આપી દીધું છે. અમે આજે બધી કોશિશ કરે છે, હરેક માણસ બિલિયનર્સ તમે પૂછા કરશો કે અમે દુનિયા અમારા હાથમાં ખપે છે. વી વોન્ટ ઓલ ધ રિસોર્સિસ ઇન ધ વર્લ્ડ. એની વાસ્તે જુલ્મ કરશે, ચોરી કરશે, માણસોને મારશે. આ હદીસ પ્રમાણે આ 3 ચીજ માણસમાં જો આફિયત હોય, સિક્યુરિટી હોય અને ખાવાનું હોય દિવસનું. આયતુલ્લાહ ખામેની બીજો હદીસ બયાન કરે છે. હદીસ છે અમારા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. કહે છે, અલ આફિયતુ નિઅમતુન ખાફિયા. વેલફેર, આફિયત જે છે, ઇટ્સ અ હિડન બ્લેસિંગ. ઇધા વુજિદત નુસિયત. When you have it, you forget about it. فَإِذَا فُقِدَتْ ذُكِرَتْ. And when you lose it, you will talk about it. પણ આફિયતનું એલેબોરેટ કરે છે આયતુલ્લાહ ખામેની કે આફિયત જે છે શરીરમાં છે, આફિયત રૂહમાં છે, રૂહનું આફિયત છે. આફિયત સિક્યુરિટી પણ જે છે આસપાસ, એ પણ આફિયત છે. એજ્યુકેશન, તમે એજ્યુકેશન મળતું હોય તમારા સ્કૂલ્સમાં, યુનિવર્સિટીઝમાં, એ પણ એક જાતનું આફિયત છે. તો આફિયતુ નિઅમતુન ખાફિયા. ઇટ્સ અ હિડન બ્લેસિંગ. અમે આરામથી, જાણે કે વી આર એન્ટાઇટલ ટુ ઇટ, અમારો હક થાય છે. પણ ઇટ્સ અ નિયામત ખુદા પાસથી. જ્યાં સુધી હશે તમે ભૂલી જશો, પણ જ્યારે ગુમાવશો ત્યારે એના બારે તમે વાત કરશો. યુ વિલ ટોક અબાઉટ ઇટ. તો આ મોટું લેસન અમે લેવાની જરૂર છે. તો પહેલું, ઇસ્તિગફાર કરવાની જરૂર છે. આ બનાવો પછી ઇસ્તિગફારની જરૂર છે. ABC: એક્નોલેજ, ફીલ બેડ એન્ડ ચેન્જ. ઇસ્તિગફાર. યુ હેવ ટુ એક્નોલેજ કે ના ખુદા અમારામાં કમી હતું, જો આઝાબ હતું તો અમારામાં કમી છે, એની વાસ્તે ખુદા તમે માફ કરો. બટ વી એક્નોલેજ, ખાલી જનરલ નહીં પણ શું કમી હતી. વી નીડ ટુ એસેસ અવરસેલ્વ્સ. શું થઈ ગયું કે વી ડિઝર્વ ધીસ. વી શુડ ફીલ બેડ અને ચેન્જ થાય. જ્યાં સુધી ચેન્જ નહીં હોય ત્યાં સુધી ઇસ્તિગફાર કબૂલ નહીં થાય. આગળ શુમાલી ખુદા એમના ઇલ્મમાં વધારો કરી કહે છે, માણસની કેવી રીતે ખબર પડે કે એનું ઇસ્તિગફાર કબૂલ થયું છે. એ કહે છે, જ્યારે ગુનાહ પાછું આવે એની સામે, એ અઝાબનું મોકો, એ ગુનાહનું મોકો જ્યારે પાછું આવે, જે એ ગુનાહથી દૂર રહી શકે તો એમ સમજે કે એનું ઇસ્તિગફાર કબૂલ થયું હતું. પણ એ જો ગુનાહ પાછું કરે તેને એમ સમજવું જોઈએ કે જે પ્રીવિયસ ઇસ્તિગફાર હતું એ પણ કબૂલ ના થયું હતું. તો ઇસ્તિગફાર કરવાની જરૂર છે. એક. બીજું, શુક્ર. વી નીડ ટુ બી થેન્કફુલ. દરરોજ સવારના ઉઠીને વી નીડ ટુ બી માઇન્ડફુલ. ઇન તઉદ્દુ નિઅમતલ્લાહિ લા tuhsuha. નુમાન અલી ખાન કહે છે કે ખુદા આ આયતમાં એ કહે છે, if you count the blessings નથી, if you count this blessing of Allah, you won't be able to count it. એક નેમત ખાલી, બધી નેમતો મૂકો, એક નેમત તમે લ્યો, આઈસાઇટ તમે ખાલી લ્યો. માણસનું ખાલી આંખ માણસનું જાય,
હું ડેન્ટિસ્ટ છું, 5 કે 10 સેકન્ડ વાસ્તે મારા આંખ બંધ થઈ જાય કે મને આંખમાં કાંઈ થઈ જાય, પેશન્ટ બેઠો હોય, શું કરી શકું? માણસ ડ્રાઈવ કરતો હોય, 5 સેકન્ડ વાસ્તે એની આંખ બંધ થઈ જાય, શું થઈ શકે? તો આંખ એક મોટું નેમત છે. આ એક જ નેમતનું જો અમે કાઉન્ટ કરશું, બ્લેસિંગ્સ અમે ગણી નહીં શકશું. જસ્ટ ધીસ વન. તેમજ કેટલા નેમત છે અમારી આસપાસ, આ દેશમાં અમે રહીએ છીએ, મોટું નેમત છે. વી નીડ ટુ બી અવેર, અને એટ એવરી મોમેન્ટ અમે જરૂર છે કે ના આ નેમત છે, ખુદા અલ્હમ્દુલિલ્લાહ, ખુદા આ પણ નેમત છે, અલ્હમ્દુલિલ્લાહ. લાઇન શકરતુમ લાઝિદન્નકુમ. જો અમે શુક્ર કરશું તો ખુદા આ નેમતોને વધારશે, પણ જો શુક્ર નહીં કરશું તો દેન વી શુડ બી પ્રિપેર્ડ ફોર અનધર રાઉન્ડ. ખુદા અમે જગાડશે. ત્રીજું, આ દેશનું જેમ કીધું મોટું અહેસાન છે મારો પર. બિગ બ્લેસિંગ, બિગ ફેવર. એ લોકો અમે અહીંયા એકોમોડેટ કર્યા છે, અમે રહ્યા છે અહીંયા 100 વર્ષ ઉપર. હવે ત્રીજું કે ચોથું જનરેશન છે, વેપાર કરે છે, વી આર ટેકિંગ બેનિફિટ. એ લોકો સાથે રહી શકે છે, વાતચીત કરી શકે છે. ખાસ ટંઝનિયા માણસો જુદા છે, વેરી હોસ્પિટેબલ. એ લોકો સાથે અમે બેસીને વાત કરી શકો, બીજા દેશમાં ના થાય. અમે ભાષા શીખી ગયા છે, ભાષામાં બોલે છે લોકો સાથે. વી નીડ ટુ ગીવ બેક. જે અમે નેમત લઈ છે, વી શુડ નોટ ઓનલી બી ટેકર્સ બટ વી શુડ બી ગિવર્સ. જે અમે લઈએ છીએ આટલા વર્ષો થયા, ટાઈમ હેઝ કમ ટુ ગીવ બેક. આ એક લેસન છે અમે શીખવાનું. જો અમે ખબર છું કે બલા આવે, અમે પહેલાં શું ભાગવાનું. જો ભાગી ગયા અહીંયાથી તો ખુદા કહે છે તમે ભાગી ગયા પણ કાંઈ આપ્યા નહીં પાછું. વી નીડ ટુ ગીવ બેક. આ એક મોટું લેસન છે આજે બનાવ થયું છે. ખુદા ઇન્શાલ્લાહ અમનો અમાન જે છે આ દેશમાં બાકી રાખે. અમારા ઉપર જે વાજિબાત છે, ઇસ્તિગફાર હોય કે શુક્ર હોય કે જે બ્લેસિંગ્સ પાછું આપવાનો હોય દેશને, એમાં તૌફીકમાં ઇન્શાલ્લાહ વધારો કરે. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.